લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નૂતન વર્ષ નિમિત્તે કલોલ તાલુકાના ભોયણ મોટી જિલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલન સમારોહ યોજાયો, જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ સાથે શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાનો અવસર હર્ષપૂર્ણ બની રહ્યો. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ ઉપસ્થિત સૌએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંકલ્પ લઈ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સ્નેહ મિલન સમારોહમાં મુખ્ય વક્તા કલોલના લોકલાડીલા ધારાસભ્ય બકાજી ઠાકોર, જિલ્લાના પૂર્વ અધ્યક્ષ નૈલેશભાઈ શાહ, ગાંધીનગર જિલ્લા ભાજપ મહામંત્રી રમેશજી ઠાકોર, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ, ભોયણ મોટીના જિલ્લા પંચાયત સદસ્ય કાંતિજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ શકરાજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા યુવા મોરચા મહામંત્રી ભુલાભાઈ દેસાઈ તથા મહામંત્રીઓ, સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. મારું નામ કાંતિજી ભીખાજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત કલોલ. આજે અમારે મોટી હોય જિલ્લા સીટનું સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન અને દેશના પૂર્વ પુત્ર એવા સહકારિતા અને ગૃહ સાહેબનું સપનું છે આત્મનિર્ભર ભારત, સ્વદેશી અપનાવો, ઘર ઘર સ્વદેશી નો નારો અને વિકસિત ભારત ને આપણા વડાપ્રધાન સાહેબનું સપનું છે 2047 કે ભારત વિશ્વગુરુ બને, વિકસિત ભારત તરફ. અને નવા સ્નેહ સંમેલનમાં દરેક કાર્યકરો મિત્રોને સૂચન કરવામાં આવ્યું કે આપણે આત્મનિર્ભર ભારત માટે ઘર ઘર સ્વદેશી નો ઉપયોગ કરીએ. મોટી ભોયણ જિલ્લા પંચાયતના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર મોટી ભોયણના આગેવાન શ્રી અમારા વક્તા શ્રી નૈલેશભાઈ શાહ, અમારા ભાર્ગવભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિજી ઠાકોર, પંકજભાઈ, મહામંત્રી અમારા ભુલાભાઈ અને મારા ભાજપના કાર્યકર્તા મિત્રો, અહીં મોટી ભોયણ ગામના આજુબાજુના તમામે તમામ ગામના આગેવાન અને ભાજપના કાર્યકર્તા દ્વારા જે આ સ્નેહ મિલન કાર્યક્રમ ખૂબ જ સુંદર ને સારો રહ્યો. નવા વર્ષની અંદર આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબને મોટી ભોયણ જિલ્લા પંચાયતના તમામ નાગરિકોને નવા વર્ષના રામ રામ કીધા છે અને એમને જે એક સંદેશો આપ્યો છે કે ભાઈ મોટી ભોયણ જિલ્લા પંચાયતની અંદર આજુબાજુ રહેતા તમામ ખેડૂતોને કોઈ પણ કમોસમી વરસાદની અંદર કોઈ પણ નુકસાન થયું હોય તો અમારા ભાજપના કાર્યકર્તા, સરપંચ શ્રી, ડેલિગેટ, તલાટી અને ધારાસભ્યનો સંપર્ક કરી અને જે અમારી સરકાર દ્વારા જે સહાયની જરૂર પડશે એ અમે સર્વે કરી અને એ સહાય પરિપૂર્ણ કરવા માટે અમારા અમિત શાહ સાહેબનો એક આદેશ છે. અને મોટી ભોયણ જિલ્લા પંચાયતના આજુબાજુ તમામ નાગરિકોને અમારા કલોલ વિધાનસભા તરફથી દરેકને નવા વર્ષની શુભેચ્છા.